હેલો ગાઈસ, કેમ છો? બોલ બે. કેમ છો? હા એમ સાંભળો, હવે તમને એક મારા દિલની વાત શેર કરવાની. લગન પહીનું મારા કે આપણે કોઈનો પ્રસંગ હોય બરાબર, તો હરેક પ્રસંગે આપણે નવા કપડાં લાવવા જરૂરી નથી હોતા. મારું કેવું એમ છે. તો હવે કોઈનો ફંક્શન આવતો હોય તો નવા કપડાં ના લાવવા પડે? ના લાવવાના હોય એટલે હરેક પ્રસંગે તો પ્રસંગો તો રોજ આવતા રહે. એ તો થોડી બધા રોજ રોજ કપડાં લાવવાના હોય નવા. અરે આમના પ્રસંગમાં આ કપડાં પહેર્યા તો હવે કોઈના લગ્નમાં પહેર્યા હોય અને હવે બીજા કોઈની સગાઈમાં પહેરીને જઈએ બરોબર, એને લગ્ન વાળા થોડી પેલા લગ્નમાં આવવાના. તો બસ સંબંધીઓ તો આવવાના જ છે ને બધા. એના કે કારણે આના લગ્નમાં પહેર્યું તું, નાના લગ્નમાં આ પહેર્યું. હવે તમારા છોકરાઓનું કોઈ નોટિસ ના કરે. અમારા છોકરીઓમાં તો છે ને જ્વેલરી, સેન્ડલ બધું જ નોટિસ કરે. તમારે જેવું ના હોય બધાને, બરોબર? જ્વેલરી સેન્ડલ વસ્તુ અલગ, કપડાની વાત છે અહીંયા. કપડા જ્વેલરી સેન્ડલ કહેવા માંગુ છું કે એ બી નોટિસ કરે તો કપડા તો શું છે. આપણે તો ભાઈ જો, આપણે તો એક ને એક કપડા 10 વાર બી પહેરે તો આપણે તો વાંધો ના આવે એવું. પહેર્યા છે નવા જ લાવો છો પોતે? અરે નવા એટલે આપણે તો છોકરીઓ જેટલા નથી લાવતા. એનાથી પણ વધારે લાવે છે. તમે જેટલા, અરે તમે વોર્ડરોબ જોઈ લો, કેટલા આખું વોર્ડરોબ ભરેલું હોય ને કપડાથી. વોર્ડરોબ વસ્તુ અલગ, એ બધા ઘરના પહેરવાના, બહારના બધા એક જ ભેગા છે બરોબર, એટલે વધારે લાગે. મારે તો 2 રૂમ ભરીને કપડા છે એવું કરે છે. 2 રૂમ ભરીની વાત નથી, જે છે ચોખ્ખી વાત છે કે હરેક પ્રસંગ એટલે શોર્ટમાં એટલી વાત છે ભાઈ કે હરેક છોકરીનો એક પેટર્ન સવાલ હોય. મારા જોડે તો કપડા જ નથી. હા, તો તમારે ખુશી ખુશી લાવી દેવાના, એક જોડ કરીને લાવી દેવાના, બસ. બધા નહીં, એક જોડી બસ. નહીં માને. અરે ના જ માનીએ, કપડાની બાબત છે. ચલો મળીએ. આ નહીં માને. જય અંબે.